અમદાવાદ લંડન એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત વિશ્વાસ અને તેમના મૃતક ભાઈના ભોજન લીધા બાદ દીવથી રવાના થયા અને આખરી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગત તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં દીવના 14 યાત્રીઓના મોત થયા હતા. આજે 1 મહિનો થઈ ગયો. આ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત દીવના પટેલવાડીના ભાલિયા પરિવારનો લાલ વિશ્વાસ રમેશ ભાલિયાને પોતાના જીગરજાન અંગત મિત્ર હરપલ એક સાથે ખાવા પીવામાં સાથે રહેતા પોતાના નાના ભાઈ પોતાના અનમોલ રત્ન અજયકુમારને આ પ્લેન ક્રેશમાં ખોવાનું અનંત દુઃખ છે. આજે પણ વિશ્વાસ મૃતકભાઈ અજયકુમારની છબી સામે આંખો માંડી અને મનોમન ઘેરા સદમામાં પેસી રહે છે. ઘરની બહાર પણ નથી નીકળતું અને મનોમન નાના ભાઈની આત્માની સદગતિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે. કેમ કે બંને ભાઈઓ દિવસ દરમિયાન સાથે રહેતા અને બંને ભાઈઓની પત્નીઓ અને માતા પિતા ભાઈ બહેનો આખો પરિવાર લંડનના લેસ્ટર શહેરમાં વસવાટ કરે છે. હાલ દીવમાં તેઓની માછીમારીની 2 બોટોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેની હાલ માછીમારીની સિઝન બંધ થતા બંને ભાઈઓ પરિવારને લંડન મળવા જતા ગોઝારી ઘટનાનો શિકાર બન્યા હતા. તારીખ 11 જૂન 2025ના રોજ દીવથી અમદાવાદ રવાના થતા પહેલા દીવના ડાંગરવાડી ગામે ભારતબાર એન્ડ રેસ્ટોરન્ટના સંચાલકના જણાવ્યા પ્રમાણે બંને ભાઈઓ દરરોજના પોતાનું મનપસંદ ટેબલ નંબર 2 પર તેમના 2 મિત્રો સાથે પોતાનું મનપસંદ ખાવાનું ચિકન દમ બિરયાની, પનીર ટીકા ડ્રાય, ફૂલ ચિકન, ગોલ્ડન ચિકન રોસ્ટેડ જમ્યું હતું અને રેસ્ટોરન્ટનું બિલ પણ અજયકુમારને ચૂકવી અને વેઇટરને 80 રૂપિયાની ટીપ પણ આપી હતી. આજના દિવસે આખા દીવ પ્રદેશના લોકો અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કામગીરીને બિરદાવી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને ખડેપગે હાથ અડીને રાખી અને તમામ મૃતકોના પરિવારોને ઘરે ઘરે જઈ સાંત્વના આપી અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ સીસીટીવી ફૂટેજ ભાલિયા પરિવાર માટે જિંદગીભરની યાદગીરી સંભાળનું બની ગયું. તમામ મૃતકોના આત્માની શાંતિ માટે દી બ્રેકિંગ ન્યૂઝના પરિવાર તરફથી અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. બિપિન મામણિયા, દી બ્રેકિંગ ન્યૂઝ, દીવ. ને અજય ને વિશ્વાસ બે મારા આગળ ડેલી સર્વિસ જમવા આવતા હતા. 11 તારીખે જ્યારે એ લોકો જમીને અહીંથી એ લોકો અમદાવાદ એરપોર્ટ ઉપર ચાલ્યા ગયા 10 વાગે ને અહીંથી ટોટલી એ લોકો જમીને બધું વ્યવસ્થિત થઈને ગયા ને અમારા કૂક ને બધા એ લોકો માટે જમવાનું બહુ સરસ બને. ભારત બાર રેસ્ટોરન્ટ બહુ જમવા માટે બહુ સારું છે ને બહુ સારા માણસો અહીંયા આવે છે ને ફેમિલી સાથે પણ ઘણા માણસો અહીંયા જમવા માટે આવે જ છે. વિશ્વાસ બધા વેજ નોનવેજ પનીર ટીકા ડ્રાય, ચિકન રોસ્ટેડ, લોલીપોપ, દમ બિરયાની એવું બધું એ લોકોને ભાવતું ભોજન હતું. 11 તારીખે વિશ્વાસ ને અજય એના સાથે બે ભાઈઓ હતા. એ લોકોએ ચિકન રોસ્ટેડ ખાધું, લોલીપોપ ખાધું, પછી ચિકન દમ બિરયાની ને પનીર ટીકા ડ્રાય. મારું નામ કમલેશ છે. હું ભારત બાર એન્ડ રેસ્ટોરન્ટનો કૂક છે. વિશ્વાસ અને અજયભાઈ રોજના અમારે અહીંયા જમવા આવતા અને તે જમવામાં પસંદ કરતા પનીર ટીકા ડ્રાય, રોસ્ટેડ, ગોલ્ડન અને ચિકન દમ બિરયાનીની ફેવરેટ હતી ને જે દિવસે આવ્યા હતા છેલ્લી નાઇટે તે દિવસે ચિકન દમ બિરયાની, લોલીપોપ, પનીર ટીકા ડ્રાય ને ફૂલ ચિકન લોલીપોપ ને ફૂલ ચિકન ગોલ્ડન જમ્યા હતા ને મારા હાથનું એને જમવાનું બહુ પસંદ હતું. મને ખાસ કરીને વિનંતી કરતા અને ખાસ એનું સ્પેશિયલ જમવાનું અમે બનાવતા. મારું નામ અશ્વિન છે. હું ભારત બારમાં કામ કરું છું વેટર તરીકે ને વિશ્વાસ અજય જમવા આવતા ડેલી સર્વિસ. એને બહુ જમવાનું સારું લાગતું. જવા ટાણે એના હવે મને ટીપ આપી કે ટેબલ 2 છે એનું ફેવરિટ ટેબલ હતું ને જાતે છેલ્લે એના હવે લોલીપોપ છે, રોસ્ટેડ છે, ચિકન ટીકા છે, પછી બધું ખાધું અને દમ બિરયાની ખાધી.